દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ ઉપર ટાયરની હવા કાઢી નાખવાનો ખોટો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો। જો કે હોસ્પિટલ તંત્રએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો પૂર્વ આયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે। ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે સિવિલ કેમ્પસમાં જોરશોરથી બૂમાબૂમ કરી હતી કે હોસ્પિટલના સિક્યુરિટી જવાનોએ તેની એમ્બ્યુલન્સના ટાયરમાંથી હવા કાઢી નાખી છે। આટલું જ નહીં, તેણે આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી સિવિલ હોસ્પિટલની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો। તેણે દાવો કર્યો હતો કે સિક્યુરિટીના કારણે દર્દીની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે। હોસ્પિટલ તંત્રએ જ્યારે આ ગંભીર આરોપની તપાસ કરી અને કેમ્પસના સીસીટીવી ફૂટેજ ખગાડ્યા ત્યારે સત્ય કંઈક અલગ જ નીકળ્યું। ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે એમ્બ્યુલન્સ ચાલક જ્યારે હોસ્પિટલમાં પ્રવેશ્યો ત્યારે જ તેની ગાડીના ટાયરમાં હવા નહોતી, એટલે કે તે પહેલેથી જ પંચર થયેલી અથવા તો હવા કાઢેલી એમ્બ્યુલન્સ લઈને જ હોસ્પિટલ આવ્યો હતો અને જાણી જોઈને સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી। વધુ તપાસમાં બહાર આવ્યું કે જે ઇમરજન્સી દર્દીનો હવાલો આપીને ચાલક હોબાળો કરી રહ્યો હતો તે દર્દી હકીકતમાં બીજી એમ્બ્યુલન્સમાં આવ્યો હતો। ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે માત્ર સહાનુભૂતિ મેળવવા અને હોસ્પિટલને બદનામ કરવા માટે તે દર્દી પોતાની એમ્બ્યુલન્સમાં હોવાનું જૂઠું નાટક કર્યું હતું। મારું નામ ડૉક્ટર ભરત પટેલ છે। હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે। અને એ જે અમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી। અને ભૂતકાળમાં બી અહીંયા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી કરતા અને મર્ડર કરતા એવું ભાઈ કરવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાઓએ। એટલે અમે ઘણીવાર સિક્યુરિટીવાળાને કહીને એમને ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, રસ્તા પર પાર્કિંગ નહીં કરવાનું સૂચના આપવામાં આવી, પણ તો બી એમની સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી અને ત્યાં જ પાર્કિંગ કરતા હોય છે। અને તેમને અમે ઘણીવાર સૂચના આપી છે કે અહીંયા તમે આવશો તો અમે તમારા વિરુદ્ધ ફરિયાદ બી પોલીસ સ્ટેશનમાં કરી દઈશું અને તમને અહીંયાથી લોકોને અવર જવર કરવાનો રસ્તો ખુલ્લો રાખવાનું જાણ કરવામાં આવેલું હતું। તેમ છતાં આ લોકો આવી રીતે સિવિલને બદનામ કરતા રહે છે અને ખોટા આક્ષેપો મૂકીને એમ કહે કે આ પેશન્ટને લઈ જવાનું હતું ને એ પેશન્ટ હવા કાઢી નાખી છે। તદ્દન ખોટી વાત છે અને ઉપજાવી કાઢેલી વાત છે। અને અમે આને વિશે અમે ભવિષ્યમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરવાના છે અને એમના વિરુદ્ધ એક્શન બી લેવાના છીએ। એ લોકોને પોતાનો ધંધો કરવા માટે એ લોકો અહીંયા લડાઈ કરે છે કે અમે સૌથી વધારે પૈસા કમાઈ લઈએ અને અહીંયાથી પૈસા અને પેશન્ટના દર્દીઓ સગાવાલા પાસેથી વધારે પૈસા લઈને એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ જાય। અમારી અહીંયા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અવેલેબલ છે અને અમે ફ્રી ઓફ ચાર્જમાં અમે પેશન્ટ BPL કાર્ડવાળાને અને એમના ડેડ બોડીને ફ્રી ઓફ ચાર્જમાં અમે એમના ઘરે પહોંચાડીએ છીએ। કોણ છે સર આ લોકો? આ બધા પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા હોય છે જે એ લોકો અંદરો અંદર લડીને મારામારી કરીને બી પૈસા કમાવાનો ધંધો કરતા હોય છે આ લોકો। કઈ રીતના કાર્યવાહી છે? અમે CCTV તપાસ કરી અને અમે જોયું છે કે પોતે એમ્બ્યુલન્સ હવા નીકળેલી હાલતમાં જ એમ્બ્યુલન્સ લઈને ઇમરજન્સી વિભાગ પાસે લઈને આવે છે અને બીજું પેશન્ટ અમે તપાસ કર્યું તો એ પેશન્ટ હતું એ બીજું હતું અને બીજા એમ્બ્યુલન્સનું હતું અને એની માટે લઈ જવાના હતા બીજી એમ્બ્યુલન્સમાં અને પોતે એમ કે અમારી એમ્બ્યુલન્સમાં લઈ જવાનું છે અને એવી રીતે ખોટો વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। मैं RK सिंह न्यू सिविल हॉस्पिटल सिक्योरिटी इंचार्ज। कल एक वीडियो वायरल हुआ जो कि प्राइवेट एम्बुलेंस का था। जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि भाई हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया है। लेकिन तुरंत ही हमने अपना CCTV के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था। उस पेशेंट को वहाँ पे ले जाके इन्होंने एक वीडियो बनाया और उसको वायरल किया। कौन है वो व्यक्ति और क्यों?
ये प्राइवेट एम्बुलेंस वाले हैं, बंटी है, योगेश है, रूपेश है, ये 2-3 बंदे हैं। इन्होंने आपस में क्या किया क्या नहीं मुझे नहीं मालूम है। और जब भी क्या होता है कि सरकारी संस्था है, इसमें जहाँ भी डॉक्टरों के लिए पार्किंग है उसमें भी ये खड़ा करते हैं, और रोड पर उल्टा सीधा साइड में भी दोनों साइड में खड़ी कर देते हैं, जबकि हमारे को आदेश ये है कि वहाँ पे पार्किंग नहीं करना है। सिक्योरिटी गार्ड इनको मना करता है तो उनसे भी तू मैं भी करते हैं और हाथापाई की भी धमकी देते हैं। इसीलिए ये मैं पूरी में क्या नजर आया? उसमें पहले मैंने देखा कि ये स्टेम सेल बिल्डिंग की तरफ से, मतलब पुलिस चौकी की तरफ से पंचर हुई गाड़ी वहाँ तक लेके आया हुआ है। उसके बाद इसने दूसरे स्ट्रेचर को लिया और वहाँ पे पेशेंट को खड़ा करके, स्ट्रेचर को खड़ा करके वीडियो बनाया। क्यों कर रहा है सर? ये तो सिक्योरिटी को और सिविल हॉस्पिटल को बदनाम करने के लिए हो रहा है। क्या करने वाले हो? मैं अभी इसके लिए प्रति कार्रवाई करने वाला हूँ और अपने अधिकारियों से जानकारी देते हुए और पुलिस स्टेशन में कंप्लेंट करूँगा। और इनके लिए बिल्कुल ही पहले से ही ये नहीं है कि पार्किंग यहाँ पे है ही नहीं, अपना पेशेंट 2 मिनट में लें और बाहर चले जाएं। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज़, सूरत।